ઝાલોદ નગરમાં એકાએક કૂતરાઓની સંખ્યામાં વધતા નગરજનોમાં ફફડાટ. કોઈ ગાડી ભરીને કૂતરાઓ છોડી ગયું હોવાની નગરમાં હાલ ચર્ચાનો વિષય બન્યો. આ તારીખ 29/2/2025 સોમવારના રોજ બપોર 3 કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં છેલ્લા 2 દિવસથી રખડતા કૂતરાઓનો ત્રાસ તેમજ તેમની સંખ્યામાં રહસ્યમય રીતે વધારાના કારણે નગરજનોમાં ભારે ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે. નગરમાં ગલી મહોલ્લાની અંદરથી લઈને મુખ્ય માર્ગો સુધી હવે કૂતરાના વસમોટા ટોળા જોવા મળી રહ્યા છે, જે રાહદારી અને ખાસ કરીને નાના બાળકો તેમજ વૃદ્ધો પર હુમલો કરવા દોડી રહ્યા હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે. આવી પરિસ્થિતિના કારણે લોકો કામકાજ અર્થે ઘરથી બહાર નીકળતા ડરી રહ્યા છે અને ઝાલોદ નગરના તમામ વિસ્તારોમાં અચાનક જ મોટી સંખ્યામાં નવા કૂતરાઓ દેખાવા લાગતા નગરમાં ચર્ચાએ જોર પકડ્યું છે કે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા રાત્રિના સમયે ગાડી ભરી અને અન્ય સ્થળેથી પકડાયેલા કૂતરાઓને ઝાલોદની સીમમાં અથવા તો મુખ્ય રસ્તાઓ પર છોડી દેવામાં આવ્યા હતા. પરંતુ હાલમાં જે રીતે કૂતરાઓનું ઝુંડ ફરી રહ્યું છે, તેમાં આશંકા સાચી સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે કૂતરાઓના આ ટોળા રસ્તા પરથી પસાર થતા બાઇક સવારો અને બાળકોની પાછળ દોડતા હોવાના કારણે અકસ્માત અને કરોડોનો ભય પણ સતત સતાવી રહ્યો છે, જેથી શાળા અને ટ્યુશન જતા બાળકોમાં પણ ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. બાળકો હવે ઘરેથી એકલા નીકળતા પણ ડર અનુભવી રહેતા હોય તેવું લાગી રહ્યું છે. રાત્રિના સમયે તો પરિસ્થિતિ વધુ ગંભીર બનતી હોય તેમ કે કૂતરાઓ ઘરના ઓટલા અને ફળિયામાં આડીંગો જમાવીને બેસી રહેતા હોય છે, જેના કારણે રહીશોને અવરજવર કરવામાં પણ ભારે હાલાકી વેઠવી પડી રહી છે. જો કે ઝાલોદ નગરપાલિકા દ્વારા આ મામલે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેને કારણે તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. નગરજનો અને સામાજિક કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવી છે કે ઝાલોદ નગરપાલિકાની ટીમ તાત્કાલિક ડોગ સ્ક્વોડ સક્રિય કરે અને આક્રમક કૂતરાઓને પકડી અને યોગ્ય કાર્યવાહી કરે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો આ રખડતા કૂતરાઓ કોઈ માસૂમ બાળક કે વૃદ્ધનો ભોગ લે તે પૂરી શક્યતાઓ રહેલી છે. તેથી વહેલી તકે જાગૃત થઈ અને પાલિકા આમાં કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.